કરાવો તો ને એટલે કરાવો પછી જતે સર હાથમાં પકડો પકડ બાબા લલ્લા કરો ઓ હાથમાં રાખી કઈ ખાવો હા હા બસ એ જ શાંતિ કાકો લખવા દે જય માસતી જય હોમા શિકોતર હારું ગળી મારી માવડી જય માતાજી ફેમિલી ગુડ મોર્નિંગ ગાઈસ સવાર પડી ગઈ છે ને આપણે હવે જઈએ છીએ બહાર સપના આપી ગાઈસ રસોડામાં બનાવી રહી છે વગાડે કે સપના ભાઈ જય માતાજી તો ગાઈસ સપના ભાઈ વગાડે વગાડે ખીચડી અને મરચાં બનાવી દીધું ગાઈસ હજી મરચાં શેકવાનું બાકી છે અને ચા તૈયાર થઈ ગયો છે તો આજે બહાર વહેલા ઉઠ્યા છે ગાઈસ તો આજે વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો તો વિડીયો ઉતારી દીધો ગાઈસ જય સતીમાં તો ગાઈસ આજ ચૈત્રી પૂનમ જો ગાઈસ આજે અમારા મંદિરની ધજાને બધું બદલવાનું ગાઈસ સુરત દાદા નીકળી ગયા હે અહીંયા टाबड़िया गैंग भेजी है हैप्पू गुड मॉर्निंग जय सती माँ हमते गुड मॉर्निंग जय सती माँ कारो अले अले हाँ चेवाजू बलाला कोई तिरवान नहीं तमाम तो गाइस हमारा डस्टी भी आई है डस्टी में गाइस पेपर था तो पति जने डस्टी डस्टी पेपर पती जक बाकी तो गाइस एक छेल्लू पेपर मंगवा इवन એટલે ડસ્ટીને પેપર લખવા જવાનું ડસ્ટી કામ હતી તું તો ગાઈસ અમારી ડસ્ટી ચોથામાં હતી કાર હાય આ આ આ આ નહીં દેરવાં કોઈ જા ઘણા દિવસે આજે વિડીયો ઉતારીએ છીએ ચાલ તો ગાય સોનિયા આવી છે ગુડ મોર્નિંગ જય તો ગાઈસ ગાડી નીકાળી દીધી છે હવામાં જવું છે સાઈડ ઉપર ગાઈસ એ બોલ્યા જઈએ હવે સાઈડ ઉપર લઈ લેવી ગાઈસ યુવરાજ આવે એટલે એમાં જવું છે સાઈડ ઉપર મમ્મી દોઈ રહી છે ગાય અને અલ્યા ચમ બોળો ભૂઈ નાખે ડસ્ટી ગાય જબ ગાય છોકરો પરાના બોડા પર રમી રહ્યા હોય અમારે હેપ્પુની મજા આવે ને બોલો તો ગાય તમે બોલો જો ચોક્કસ નમું Atia apa tena પછી ગાક જોર ગા apate kenu apate kut ya pate gakal ya pu jo gatin apate tena गाइस हमारे युवराज भाई आई है गुड मॉर्निंग तो गाइस नहीं रहा है वो हाथ के मामा हूँ क्या मारा कॉक्सी अभी जो है गाइस कहता नहीं तो जो गाड़ी में सामान तो बदल पैक कर दी तो चलो गाइस पानी जग मिल रहा है युवराज भाई पिला रहा हमारा नटू का आई कर तो गाइस पप्पा मम्मी जो है कड़ा पूनम परवा चलो तो गाइस અમે આવી જાય કોમ પરથી કરે ये डीजे ने બધું કાઢી દીધું है ભાઈ ને બધા બેહા હોય કન મમ્મી અંદર દીવાબત્તી કરી રહી ગાઈસ આજે ચૈત્રી પૂનમ है
આજે સતીમાની ગુગા મહારાજની ધજા બદલવાની નહીં આપું આપું માતાજીની ધજા બદલવાની હે ને ધજા બદલવાની છે ચાલો ઓ પીવા થોભલે ચાલો નહીં ફાવે તે થોભલા પગ મેળા પછી એ બાજુ મંદિર ઉપર ગાઈસ મારું જીતા મંદિર ઉપર ચડી રહ્યા ધજા ઉતારવા માટે વાગની બસ ચલો ગાઈસ તો જીતા રે ફૂલ નાખો ને ચાર ઇકન પપ્પા થાળી પેલા કાણી કે ધજા પર ધજા ચડાઈને જ કે હા ચપ્પુ આલજી ચપ્પુ લેતો ઓબા ચપ્પુ લેવું જીતા જાવ તાઈ જા જય સતીમાં ગાઈસ પવન તો જોવા આજે કેટલો બધો વાયરો વાહે આપુ તું ઈચ્છા જા ધર તું એ ધર જતી એક ફૂટ ધજા ભરવા હારું લે દે આવ કાઢ લે હતો ઊંચી કર લે એમને બસ સારું કરજો મારી રાજા મારી સતીમાં જય બસ આપણા હાથમાં આવી જઈએ ધજા ગાય હવે ધજા ઉતારી દીધી હવે બદલી નાખવાની ધજા આપણે સતીમાની ધજા બદલવાની હોય આ ટીસુ ખોલ નાખ નવા ધજા હોય જ નથી ફેમિલી નવી ધજા હોય જ છે ચલો ગાઈસ તો હવે માતાજીની ધજા બદલવાની મહારાજ બેવાની સારું કરજો છે પગમાં ના આવે કાઢ લે ખાલે બસ સારું કરજો છે સારું કરજો જય મારી સતી સારું કરજો સતી મેળવી હે મારા કોકા મારા બાપજી હાજર ગાઈસ બીજે વખત તૈયારી કરું હવે ધજા ચલાવવાની ગાઈસ Connected. સારું તો ગાઈસ પપ્પા ધજા પર આવી રહ્યા હું પકડ તો એ બાર ના લાવ તું પર આવશે તો માતાજીની ધજા પડી દીધી છે ના ના પડી જાય ખાલી વટાટ લેબુ ને 16 લાખ કરી દેજો પછી એ મંદિર છે કે ભાઈ બસ બસ ખાલી જોઈ પંખાડા ને હરકું પીટ નહીં કરી સાચે ત્રિશુરના બધા સીધા ધજા ખાય કરાવો હતો ને એટલે કરાવો પછી જતે હાથમાં પકડો ખબર વલ્લા ને કરો ઓ હાથમાં રાખી ભાવો હા હા બસ એ જ શાંતિ કાકો લખવા નહીં
જય મા સતી મમ્મી કંકુલા સાત્યાન ચોલા કરી અરે કાળા એવો બોલાય ને ભૂમિ સાત્યામ તો ચોલા કરો ને માતાજીના જય મા સતી સારું ભજન મમ્મી ચોલાની કરી તો ગાય રોહિતા મંદિર પર જતા રહ્યા ધજા ચઢાવવા માટે બસ બનાવી દો ચાલે બોલો સતી માત કે બોલો ભોગા મહારાજ ને જય મમ્મી રોહિત કંકુ ને આજે થાળી લેબુ ચોલ્લા કરી દે બે હોવાથી શું લેબુ ક્યાં દેવતા દે મત તો બાબા જય સતી માં જય લોકા તો લોકો છે માં ચોલ્લો કરો હાલો પછી
કામ કરતો લાય મમ્મી કે વાત કે ના ચોલ્લા કરતો તો ગાઈસ અહીંયા કુવાશન જમવા બેહાન ચાલુ છે ચમ બેટા લાડવો નહીં બાપ તો હા બીના ના હાલજો સારી હાય કરો લે બધો હા હાય કે તો ગાઈસ બધો છોકરો જમવા આવી ગયો વાળા પછી નામ કયો તમારું નામ નવ્યો તાવ નામ બેટા હિરાંગ બોબી સાચું નામ કહેવાનું તો ગાય વાંધો ગામમાં દસ્તી તો ગાય બધું કુવાશું જમવા બેસી અમારા મહિમા બેને આવી ગયો આ જેનસુન બે અલગ જેનસુન એ લીધું પલોઠી વાળા બેટા પલોઠી વાળા હા હવે ખો તો ગાઈસ અમારા કુવાશું જમવા બેસી છે છોકરો ચલો જય માતા ગાઈસ છોકરો પીરેસવાનું ચાલુ હોય અમાર જય સતીમાં જય ભાઈ લેવું કહેજો બેટા આવો જે લેવું હોય બોલવાનું શરમ બનાવે તો કોઈ દાળ ભાત શાક જે લેવું હોય કહેજો બેટા જય સતી દજા જોવા છે હે વાયરો નહીં ને તે જગ્યાએ સરખું દેખાતું નહીં વાયરો આવે ને તો જોજો ખાલી આપું ખાઈ લીધું આ પીવાનું પાણી તો પછી હાલો છોકરો હાલ્યું ને શાંતિ કોઈ લેવું જ કહેજો બેટા તમે ખાઈ લીધું ખાવું હોય ખાઈ ના ખાવ ના ખાતો બેટા એ થાળીઓ બાળીઓ આજે બધું લઈ લે તો ગાઈસ મમ્મીને છોકરાને જમાડીને હવે આલી રહેશે જય સતીમાં મારી માં આવું જિંદગી લહેર કરાવજે જય સતીમાં એ વિધુ દાદી ચાલુ કરો ઓવો કર્યો બોલ ના એ ભૂઈ ના પડો બેટા ધીમે ધીમે જો તો ગાય બધી કુવાશન ચોલ્લા કરીને મમ્મીને પૈસા આલે જય સતી હાર જો રંબા તો ચલો ગાઈસ હવે આપણે જમવા બેસીએ જય સતીમાં બધાય હવે જમી લઈએ ભૂખ લાગી સારું કરજો મારી સતી મારી
તો ગાઈસ અમે તો જમી લીધું. મમ્મી, સોની, મમતી, સપનાબી, ભૂમિ અને અમારા કારો 6 જણ જમવા બે આવ્યો. ગાઈસ હવે છેલ્લી વાખલો હરખું ધરીને ખાજો. હો ધરીને ખાજો. ચલો ગાઈસ. તો ગાઈસ બધું જમવાનું પતી ગયું ને હવે જમવાનું. હા ગાઈસ જમવાનું પતી ગયું હવે બધા ઊંઘવા માંડ્યો. આમાં તો ધીમે ધીમે આજે તો ગાઈસ જમવાનું પછી શાંતિ. મમ્મી ગાઈસ બાટલા પડી રહ્યા પાણીના. ગાઈસ ઠંડુ પાણી બધું પતી ગયું. અમારે કાળભાઈ ઉઠી જાય. કાળ એ કાળ. તો ગાઈસ સપના બી બાંધી જાઉં. કાળ જોઈ જાય બોલા ગાઈસ ગરમી બહુ લાગે યાર. આડા પડીએ ઊંઘીએ. ચલો બધા ઢોળ્યા છે. જો ગાય ઘઉં ઢોળ્યા ગાય જો મફતિયા પાક્યા હું જોવાનું તો તા બગાડવાના. હા વેરી નાખ્યા જોજે ને એચર કેટલા પડે. ઘઉં ના કરીએ માટી વાત છે. ચકર નાખી દે. હા દે લઈ લે ખાતા આગળ લઈ લેજે. મમ્મીને ઘઉં ચોખા કરી રહ્યા દહીંનું દળવા માટે. વિધા ગાય વિધા નું ઘરે નાખો બરાબર વિધા. અમારે કાળું કાળ ઘેર જવાના હું કલર યુ ગો ટુ તમે ઘરે જવાનું છે કાલે. ઓવે કુલર નો હતા વાત બતાવી રહ્યો. લાલ લાલ ટોમેટો કે જીભ ને કલર મેચતા ચોબરાની. લસકવાટ્યા આ તો ઊંઘી છે તો મને ખબર નહીં છે. લાગે લઈ આવવાની ગા કરી ગાય જો છકલો ચણ ચણી જય સતીમાં. રોજ કાલા પપાઈ ગયા છે ત્યારે કાળાના ગાય કાઢવાની મને એટલું તો કર બેટા. મને આ જોકું સોને શાક કરવા બે આવી. તો ગાઈસ સાંજનું જમવાનું બનાવવાની તૈયારી કરી રહ્યા છે મમ્મી અને સોની બે જણા. ચોળી અને પટ્ટા. ગાય સીધું જો છો જઈને ઊંઘીએ પરારના બોરા ઉપર. પપ્પાનું ચો મોકલ્યા ગાય. પપ્પાને મોકલ્યા હે કેરીનો રસ લેવા કુકરવાળા. આજે પુણે જઈ પુણે મારે તોય આજે તમે કરા કેમ હાલ ઊંઘીને ઉઠે હું પુણે. હા તો કોમે જતા બપોરે ઘેર મોડું થઈ ગયું. જઈએ જ છે કે નહીં જતા દર્શન કરવા આપણે. તો પછી એવું થાય પૂનમ તો એવું માતાજી કે પૂનમે જવાનું. તમારા મનનો વેમ હું બધા એમ જ નતા ને એવું છે. માતાજી એવું કશું કીધું પૂનમે જવાનું. માતાજીને ગમે ત્યાં જો તમે તે તારે જઈ આવવું પડે તાન ભાઈ. હું શું કરી સારું કહેવાય ને તો કાંઈ સોની સપના માતાજી આવ્યા હતા જમા નહીં સારું ને તે હું ચો ના પાડી.
વર્ક ડન ગાઈસ. આ ચોરી ખોલવા લાગે કે શાક કરવાનું મોડું થાય. ચોરી આપણને એલર્જી ખબર, આપણને ગમતી જ નહીં. તમને ના ગમતે અમને ના ગમે. ગાઈસ આપણને ચોરી ભાવતી નહીં. આપણને તો ભાવે. આકરો ધંતુરો બધું જ ખાવાનું. તે ખોકા આકડો ભાવે તે પેલું નાખો નહીં ભાવતી ચોરી યાર. શેઠ લોકો એવો ને, શેઠ લોકો મજૂરી પેલું જોજે પાછા બોરા ઉપર આ એ ચડી ખાવાનું કોણ આકાન તંત્ર નહીં ખાવા. ડસ્ટી મેગી બની આલી, ડસ્ટી મેગી બની આલી. લહન ને મમ્મી રહીને ક્યાં હે પૂછો जी દેખાતી નહીં. હંગાજી હે તો ગાઈસ મમ્મી હવે ગાય ધોવા જાય. જોઈ લો હંગાજો બુની रिद्धि नहीं कहता बुनी रिद्धि नहीं का बुनी मतलब विद्धु ने हपुर એને હપુન बुनी तो विद्धु આ बुनी અને કોકટ अरे इंद्र समा गाइस 1 કલાક થઈ ગયો પણ હજી ચોરી પોલાઈ રહી. 1 કલાક કેટલું પોલાય નહીં 15 જાતનું ખાવા બનાવવાનું હોય. 15 જાતનું 2 જાતનું બનાવવાનું 15 જાતનું નહીં 15 જાતનું. તો માણસ વધારે તો થાય ઘરમાં માણસ વધારે. હા તે હોય એમાં તો શું વાંધો છે. 6 છોકરો. મોટા ગણા પંજો આપણે ઘરમાં 100 મોટો કેટલો મોટા આપણે બે મમ્મી ને બે 4 પેલો બે 6 મમતા 7 અને છોકરો 6 તે ચલો તે 11 જણ થતો હોય 11 જણ તો મમ્મી તું જેટલા જણ ખાવા બનાવતી હતી. મમ્મી તો 5 જણનું ખાવા બનાવતી હતી. કોમ ચોર હતી. સાચી હતી મમ્મી. કોમ કરતા જોર કે ના આવે મને મમ્મી કરો લે યાર तो हेलो गाइस लोगों, हम जा रहे हैं रसोड़े में और इधर सब्जी बन रही है. तो गाइस आप देख सकते हो ચોળી અને બટાનું શાક બની રહ્યું છે. તમારે સોની બનાવી દે છે ચોળી અને બટાનું શાક. અને ગાઈસ જો આ છે દ્વારકાધીશની પ્રસાદી. ગાઈસ જો ગાઈસ દ્વારકાધીશની છે ને અયોધ્યાની ના દ્વારકાધીશની. તો ગાઈસ અમારા રંજીતના મમ્મી ગયા હતા દ્વારકા તો એમને પ્રસાદી મોકલાઈ છે. ગાઈસ જો દ્વારકાધીશની પણ શું કહેવાય ગાઈસ મસ્ત છે પ્રસાદી. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ બધાનું સારું કરે. ગાઈસ તમે શું ખો છો? ગાય તમારે ફોન કાયા શરદી થઈ ગઈ તો એ પહેલાં ના લેવા ટોમેટો. ગાઈસ ટોમેટો નાખવાનું બાકી જ. હવે ટોમેટો નખાશો અંદર. શું બનાવવાનું? રોટલી. ગાઈસ રોટલી બાકી. પપ્પા રસ લઈને આવી ગયા. મને એક ચીપ આપજો ટોમેટાની. આ ટોમેટો મીઠો લાગો તો ગાઈસ આ છે ને દેશી ટોમેટો કહેવાય. ગોળ મટો લાવો એટલો મીઠો લાગો ને. સમજો પેલો ટોમેટો નાયનો લઈ આવો લોબો આવો ને એ નહીં ભાવતો. એ ટોમેટો મસ્ત.
चलो गाइस तो सोनी बना रही थी और रोटली बना ला पाई छू चलो निकलिए तो गाइस आता हूँ ते मैं प्रसादी मनी में काट दो उत्तर फैनी हाय आ गया तो गाइस मैं दूध खोलने आई हूँ उनको ना फिर गाइस हमें बाप तो गाइस ચોડી અને ભટ્ટોનું શાક ખાવા બેસી ગયા છીએ અમે મમ્મી બનાવી દે પકોડી હેપુ અને જયો ચોકન જતો તમે અમે ગજ્જા ખરીદી કરવા ગુજરાત જતો ગાઈસ અમાર મમતા બેન કપડો સીવી રહ્યો અને સપના બી ને બધા જતા ગુજાર્યા તો ગાઈસ ઇવન જવાન છે ઇવન ગેર મોસાણમાં બધી ખરીદી કરવા જતો રહ્યો ભાઈને બધા તો બધા આવ્યા ગાઈસ આપણે આવ્યા છીએ ફ્રીજમાં પાણીની બોટલ લેવા ઠંડો નહીં મેં ઠંડી બાટલી નહીં ગાઈસ પાણીની બોટલ તો લઈ લીધી ચલો ગાઈસ આવું છે ગાઈસ ધાબા પર ઊંઘવા માટે ગાઈસ મમ્મી બોલાને દવા પીવડાવી દી છે બોલો ચલો ગાઈસ હવે જઈએ આપણે ધાબા પર ઊંઘવા માટે તો ગાઈસ હેપુને બધા પહેલાં વહેલા જતા રહ્યા ઊંઘવા માટે હું હવે જોકું પાસેથી એટલે અંધારું થઈ ગયું હવે તો ચમ તો ગાઈસ જો પંખો ને ખાટલા બા વિધુ નાગરી છે ચલો ગાઈસ